કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસો ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે ઈ અભ્યાસો લઈને આવ્યું છે આપણા FY BCom ફેમ 2 ના વિદ્યાર્થી મિત્રો માટે એન્વાયરમેન્ટના ઇમ્પોર્ટન્ટ અમુક મહત્વના પ્રશ્નો જેવું લાગે છે કે પૂછાઈ શકે. ચાલો જોઈએ. તો સૌપ્રથમ આપણે શોર્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો શોર્ટ ક્વેશ્ચનમાં અહીં જ તમને જવાબ આપી દીધા છે એટલે તમારે બીજે શોધવાની જરૂર નથી. આ એક જ વિડીયોમાં આપણને જવાબ પણ મળી જશે શોર્ટ ક્વેશ્ચનના. ચાલો જોતા જઈએ આપણને શું કહેવામાં આવ્યું છે. તો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે જંગલના કોઈ પણ 4 ફાયદાઓ જણાવો. આ ક્વેશ્ચન તમે નહીં પણ કરીને જાઓ તો તમને 4 ફાયદા આરામથી આવડી જાય. બરોબર, તમે આરામથી લખી શકો. ચાલો તો અલગ અલગ ફાયદા છે, હું ફટાફટ બોલું છું. એક તો જમીનના ધોવાણ અટકાવે છે, વેરવિખેર પડેલ પાંદડા વગેરે ખવાઈ જવાથી સેન્દ્રિય ખાતર આપણને મળતું જાય છે. ત્યારબાદ ફળદ્રુપતા, માટીની ફળદ્રુપતા વધે છે એના કારણે. ત્યારબાદ જંગલોને લીધે હવામાં ભેજ વધે છે અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય. આબોહવાને ફૂંકી અને વિષમ રૂપ બનતી અટકાવે છે. જંગલો પવનોનું જોર નરમ પાડી જમીન અને પાકનું રક્ષણ કરે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. જંગલો પર્યાવરણની સમતુલા જાળવવામાં મહત્વનો ફાળો આપે છે. જંગલો મકાન તેમજ રાચરચીલું બનાવવા માટે લાકડું આપે છે. જંગલોમાંથી બળતણ માટે લાકડા મળે છે અને પશુધન માટે ઘાસચારો મળે છે. જંગલો કાગળ, દિવાસળી, રેયોન, રંગ વગેરે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. જંગલમાંથી વાંસ, નેતર, લાખરાળ, ગુંદર અને કેટલીક ઔષધિઓ મળે છે. જંગલો અનેક માનવ જીવન અને સજીવોનું નિવાસસ્થાન છે. આ તો તમને ખબર જ છે, પહેલું જ આવવું જોઈએ આ વસ્તુ. બરોબર. ત્યારબાદ પૂરથી થતા નુકસાનમાંથી બચાવી શકાય છે અને જંગલો ઔષધ ક્ષેત્રે મહત્વનો ફાળો આપે છે. હજુ બુકમાં તમારા માટે ઘણા બધા ફાયદા છે, એમાંથી કોઈ તમારે યાદ રાખવું હોય તો આમાંથી પણ 5-6 તમને ઇઝીલી યાદ રહી જશે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ જૈવ આવરણ એટલે શું. તો જૈવ આવરણ એટલે શું? જમીનની જે સપાટી છે, સપાટીને આવરણ પૂરું પાડતી જે પાતળી શેલ હોય છે, પડ હોય છે, એને જૈવ આવરણ એટલે કે બાયોસ્ફિયર કહેવામાં આવે છે. આ આવરણ જલાવરણ તેમજ જમીનની નજીકમાં રહેલ વાતાવરણ અને મુદ્રાવરણનું બનેલું હોય છે. જલાવરણ તેમજ જમીનની નજીકમાં રહેલ જે વાતાવરણ છે, બરોબર, એ વાતાવરણ અને મુદ્રાવરણનું બનેલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વી ઉપરના વિવિધ આવરણમાં વિવિધ પ્રકારના સજીવોના નિવાસથી રચાતા આવરણને જીવાવરણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે ચિપકો આંદોલનના પ્રણેતા કોણ હતા? આપણે ઓલરેડી 10મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છે ચિપકો આંદોલન વિશે. શ્રી સુંદરલાલ બહુગુણા. ત્યારબાદ આપણે વાત કરીએ જૈવિક ઇંધણની વ્યાખ્યા આપો. તો જૈવિક ઇંધણ એટલે શું? જે આપણને જંગલ થ્રુ મળતું હોય. બરોબર. જૈવિક ઇંધણ કૌંસમાં કહીએ આપણે તો બાયોફ્યુઅલ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો તમને બાયોફ્યુઅલ પૂછાય તો ગુચવાવાનું નહીં. જૈવિક ઇંધણ એટલે વનસ્પતિ, કૃષિ કચરો, પ્રાણીઓના છાણ કે શેવાળ જેવા તાજા જૈવિક પદાર્થોમાંથી આપણને મળે છે. ટૂંકા સમયમાં રાસાયણિક કે જૈવિક પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતું નવીનીકરણીય બળતણ કે કોલસા કે પેટ્રોલ જેવા અશ્મિભૂત ઇંધણનો સ્વચ્છ વિકલ્પ છે. બરોબર. ચાલો તો જૈવિક ઇંધણ શામાંથી મળે છે? આપણને જૈવિક પદાર્થોમાંથી. કયા જૈવિક પદાર્થો? વનસ્પતિ, કૃષિ કચરો, પ્રાણીઓના છાણ, શેવાળ. ચાલો ત્યારબાદ આપણે જોઈએ પાણી લોગિંગ નો અર્થ સ્પષ્ટ કરો. તો વોટર લોગિંગ એટલે કે પાણી લોગિંગ એટલે ખેતી કે જમીનના વિસ્તારમાં ખેતી હશે કાં તો કોઈ જગ્યાએ જમીન હોય એ વિસ્તારમાં પાણી ભરાઈ રહેવાની કે જમીન પાણીથી સંતૃપ્ત થઈ જવાની સ્થિતિ. કોઈ જગ્યા હોય ને પાણી ભરાઈ રહે, આપણે ચોકઠા પણ બનાવતા હોઈએ છીએ અમુક જગ્યાએ. બરોબર. તો પાણી ભરાઈ રહેવાની કે જમીન પાણીથી સંતૃપ્ત થઈ જવાની સ્થિતિને શું કહેવાય છે? વોટર લોગિંગ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. 7 એપ્રિલ. હા, અહીં એક વસ્તુ યાદ આવી છે, તમને કહી દઉં કે આવા જે જવાબ આપેલા હોય, જો અમુક જવાબ આવા એક શબ્દમાં આપેલા છે બહુગુણા, પછી અહીંયા 7 એપ્રિલ, પણ તમારે એક્ઝામમાં આ રીતે નથી લખીને આવવાનું. તમારે એક્ઝામમાં જવાબ આખા વાક્યમાં આપવાનો છે કે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? તો તમારી સપ્લિમેન્ટરીમાં દેખાવું જોઈએ વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે કાં તો ઉજવાય છે.
બરોબર. પછી અહીં ચિપકો આંદોલનના પ્રણેતા કોણ હતા? તો તમારો જવાબ આ રીતે લખાવો જોઈએ સપ્લિમેન્ટરીમાં. ચિપકો આંદોલનના પ્રણેતા શ્રી સુંદરલાલ બહુગુણા હતા. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે? તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તો એની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો, બરોબર. તો જે શબ્દ તમને અહીંયા જે જવાબ એક શબ્દમાં દેખાશે એ ફક્ત એક શબ્દમાં નથી લખવાના, આપણે આખા વાક્યમાં લખવાના છે. ત્યારબાદ વિશ્વની કઈ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય શિક્ષણના પ્રોગ્રામોને અમલમાં મૂક્યા છે? તો 2 સંસ્થા છે. એક યુનેસ્કો, જેનું આખું નામ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, અને બીજી સંસ્થા છે તે યુનેપ, એનું આખું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ચાલો, ત્યારબાદ આપણને પૂછવામાં આવ્યું છે યુનેપ નું પૂરું નામ લખો, જે ઓલરેડી આપણે જોઈ ગયા, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. એમને આપણે ગુજરાતીમાં શું કહીશું? તો ગુજરાતીમાં કહેવાશે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. શું કહેવાશે? સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ વન સંસાધનોના કોઈ પણ 2 ઉપયોગ લખો. જો જંગલોના આપણે જે પ્રથમ ક્વેશ્ચન જોયો, કયો? જંગલના ફાયદાઓ અને વન સંસાધનોના ઉપયોગ, બંને વસ્તુ અલગ છે, બરોબર? તો વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી લેજો. પ્રત્યક્ષ ઉપયોગની વાત કરીએ આપણે, અહીંયા ભૌતિક વસ્તુઓના સંદર્ભે જોવામાં આવે છે કે કઈ કઈ વસ્તુ મળશે. પ્રત્યક્ષ ઉપયોગમાં વાત કરીએ આપણે એટલે કે આપણને સીધી વસ્તુ કઈ કઈ મળે જંગલ પાસેથી, વન સંસાધન પાસેથી? તો આપણને ફળ મળે. ફળ એટલે કે કેરી, જાંબુ, આમળા વગેરે. પછી બીજું શું મળે આપણને? મૂળિયા મળે, જેમ કે ડાયોસ્કોરિયા. ત્યારબાદ દવાઓ મળે આપણને, ગ્લોરીયોસા, ફોક્સ ગ્લો, અલગ અલગ પ્રકારની દવાઓ.
ત્યારબાદ ઈંધણ મળે. વૃક્ષોની ઘણી પ્રજાતિઓ અને ઝાડી ઝાંખરા આપણને ઈંધણ પૂરું પાડતા હોય છે. ત્યારબાદ આશ્રય સ્થાનો મળે, ઝૂંપડીઓ અને ઘરો બનાવવાનું સાધારણ લાકડું. ખેતી કાર્ય માટે આપણને શું મળે? તો ખેતીના સાધનો માટેનું લાકડું આપણને મળે, હાથા વગેરે. ગૌચર માટે આપણને ઘાસ વગેરે, ઢોર ઢાકરને ખવડાવવા માટે આપણને ઘાસ વગેરે મળે. આજીવિકા સાધન માટે આપણને ટોપલીઓ બનાવવા માટે વાંસ મળે, નેતર મળે, અલગ અલગ. પરોક્ષ ઉપયોગ. પરોક્ષ ઉપયોગ એટલે એમ સીધું નહીં, એમ ઊંધું. પરોક્ષ સીધે સીધું નથી મળતું, પરંતુ આપણે એમાંથી પ્રોસેસ કરીને મેળવીએ છીએ. જેમ કે શહેરી વિભાગોની વાત કરીએ તો મકાનો બાંધવા માટેની અને ફર્નિચર બનાવવાની સામગ્રી. ત્યારબાદ દવાઓની વાત કરીએ તો અમુક વસ્તુઓ આપણે મેળવે, પછી એના પર પ્રોસેસ કરીએ, પછી દવા બને. ઔષધીય પેદાશો ભેગી કરી એની પર પ્રક્રિયા કરી દવાઓ બનાવવી. ત્યારબાદ વિવિધ ઉત્પાદનો, જેમ કે ગુંદર અને રાળની ઉપર પ્રક્રિયા કરી વિવિધ ઉત્પાદનો બનાવવા. કાચી સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો અને રસાયણો માટેની કાચી સામગ્રી મળી રહી. કાગળ ઉદ્યોગ માટે આપણને વાંસ અને નરમ લાકડું મળે. તો વાંસ અને નરમ લાકડું પછી આપણે ડાયરેક્ટ એના પર લખવા નથી માંડતા, એના પર પહેલા પ્રોસેસ કરવી પડે, ત્યારબાદ જઈને કાગળ બનતું હોય. બરોબર? તો આ પરોક્ષ ઉપયોગ થાય આ વન સંસાધનોના. ત્યારબાદ પર્યાવરણનું બહુશાખીય સ્વરૂપ સમજાવો. તો પર્યાવરણ અભ્યાસ માત્ર પ્રદૂષણ કે પ્રકૃતિ પૂરતો સીમિત નથી, પરંતુ તે અનેક શાખાઓનું મિશ્રણ છે. પોઈન્ટ ટુ પોઈન્ટ લખ્યા આપણે, એક એક પોઈન્ટ. આ રીતે કોઈ ક્વેશ્ચન નો આન્સર જો તમારા બુકમાં લાંબો હોય તો પોઈન્ટ લખવાના, એક એક મુદ્દો. બરોબર? ભૌતિક અને પ્રાકૃતિક પાસા. આમાં હવા, પાણી, જમીન અને ખડકો જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ ઘટકો જીવસૃષ્ટિ માટે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે છે. જૈવિક પાસાની વાત કરીએ આપણે તો મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે, જે પર્યાવરણના જીવંત ઘટકો છે. બરોબર? સામાજિક અને સાંસ્કૃતિક પાસાની વાત કરીએ આપણે તો માનવીય પ્રવૃત્તિઓ, વસ્તી વિષયક પરિબળો, સામાજિક રિવાજો, આર્થિક પ્રવૃત્તિઓ અને ટેકનોલોજી પર્યાવરણને સીધી અસર કરે છે, જે માનવ સર્જિત પર્યાવરણ બનાવે છે. અને રાસાયણિક પાસા વિશે વાત કરીએ આપણે તો પર્યાવરણમાં ચાલતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ, જેમ કે પોષક ચક્રો છે, ઓક્સિજન નાઇટ્રોજન ચક્ર છે, અને પ્રદૂષકોનું પ્રમાણ પર્યાવરણના સંતુલનને અસર કરે છે. બરોબર? ટૂંકમાં પર્યાવરણ એ જૈવિક, ભૌતિક, સામાજિક અને રાસાયણિક વિજ્ઞાનનું સમન્વય છે, જે પૃથ્વી પરના અસ્તિત્વની જાળવણી કરે છે. તો આ પર્યાવરણના અલગ અલગ શાખા થઈ ગઈ. બરોબર? અલગ અલગ પાસા થઈ ગયા આપણા. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ તો પાણીના મુખ્ય કેટલા સ્ત્રોત છે તેના નામ જણાવો. તો પાણીનો મુખ્ય સ્ત્રોત એ વરસાદ છે, આપણને નાનપણથી જ ખબર છે. પાણીના બે સ્ત્રોતોનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય. એક તો સપાટી સ્ત્રોતો અને બીજું ભૂમિગત સ્ત્રોતો. સપાટી સ્ત્રોતોની વાત કરીએ તો કયા કયા આવશે, એમાં પાછા ભાગ પડશે એના ઉદાહરણ. ઇન શોર્ટ તમને કહું તો સપાટી સ્ત્રોતોના ઉદાહરણ કયા કયા છે તો આપણી ટાંકીઓ છે, નદીઓ છે, ઝરણા છે, તળાવ, સરોવરો, દરિયા, સમુદ્ર, અવરુદ્ધ જળાગાર. બરોબર? આ બધા શું થયા? સપાટી સ્ત્રોતો. ભૂમિગત સ્ત્રોતો એટલે કે અંદર, ભૂમિની અંદર ઊંડે પાણીના ઝરા છે, અંતઃસ્પદન ખાય છે, કુવા કે કૂપ છે. તો આ બધા શું થયા? પાણીના ભૂમિગત સ્ત્રોતો. ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બધાને ખબર છે, 5 જૂન. આખા વાક્યમાં જવાબ લખવાનો છે. પર્યાવરણ સુરક્ષા ધારો ક્યારે અમલમાં આવ્યો હતો? તો 1986 માં. આ પણ આખા વાક્યમાં જવાબ લખવાનો છે. ત્યારબાદ પર્યાવરણ અભ્યાસમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે? તો જીવ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, ઇજનેરી શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આરોગ્ય માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર અને તત્વજ્ઞાન. આ બધા વિભિન્ન ઘટકો પર્યાવરણના અધ્યયન કે અભ્યાસમાં સમાવેશ કરાયો છે. તો આ જેટલા સબ્જેક્ટ છે તમારે યાદ રાખી લેવાના. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ તો જમીનનો ઉપયોગ કઈ કઈ બાબતો માટે થાય છે. આ પણ એકદમ ઈઝી ક્વેશ્ચન છે, તમે ઈઝીલી એમ જ લખી શકો છો. ચાલો જોઈએ આપણે જમીનનો ઉપયોગ સૌથી પહેલા શાના માટે? ભાઈ ખાવાનું તો સૌથી પહેલા જોઈએ આપણને તો ખેતી માટે. બરોબર? તો ખેતી લાયક જમીન. બીજું કાયમી ગોચર, ઢોર ઢાકરને ખવડાવવા માટે. ખેડવા લાયક નકામી જમીન, જંગલો, ઉજ્જડ અને ખેડી ન શકાય તેવી જમીન, શહેરી જમીન અને માહિતી પ્રાપ્ય નથી. અમુક જમીનની જે માહિતી પ્રાપ્ય નથી તે. આ મુદ્દો કાઢી નાખજો, 6 સુધી યાદ રાખજો. બરોબર? જમીનનો ઉપયોગ કઈ કઈ બાબતો માટે થાય છે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ તો લોંગ ક્વેશ્ચનમાં
સૌથી પહેલો ક્વેશ્ચન રહેશે પર્યાવરણ એટલે શું? પર્યાવરણના ઘટકો અને તેમના પરસ્પર સંબંધ વિગતવાર નોંધ લખો. તો અહીં આપણે જે રેડ માર્ક ફોન્ટ કરેલા છે એ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, એટલે એની પણ તૈયારી રાખવાની. અને અમુક જે ઇમ્પોર્ટન્ટ, ઘણા ઇમ્પોર્ટન્ટ છે એના જવાબ અહીંયા સાથે આપી દીધા છે. જેમ કે પર્યાવરણ એટલે શું પૂછાઈ શકે છે, બરોબર? તો પર્યાવરણ એટલે આપણે જોઈએ તો પરી વત્તા આવરણ એની સંધિ થતી હોય. પરી એટલે શું? તો પરી એટલે બધી બાજુ, ચોતરફ, ચારે તરફ, બરોબર? એટલે જ આપણે ટૂંકમાં કહી શકીએ છીએ કે પરિવરણ એટલે, અને અહીંયા આપણે પર્યાવરણ શબ્દ હશે, કાનો રહી ગયો. પર્યાવરણ એટલે આપણી નજીકમાં આવેલ આજુબાજુનું બધું જ વાતાવરણ, બરોબર? તેમાં આજુબાજુના આવરણો એટલે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જૈવાવરણના પારસ્પરિક સંસર્ગથી નિપજતું એક કુલ આવરણ છે. આ 4 પર્યાવરણ કહી શકીએ, બરોબર? અહીં પર્યાવરણ સંબંધી અમુક વ્યાખ્યાઓ આપવામાં આવે છે. પહેલી વ્યાખ્યા આપણે જોઈએ તો વનસ્પતિ, પ્રાણીઓ, માનવજાત સહિત, વનસ્પતિઓ, પ્રાણીઓ, માનવજાત સહિત બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસરને પર્યાવરણ કહેવામાં આવે છે. કેટલી ઇક્વેશન છે, અંતર છે. 3 જણ છે પૃથ્વી પર, આપણે એટલે માણસો, પ્રાણી પક્ષીઓ અને વનસ્પતિઓ, બરોબર? એ ત્રણેય, આ બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ જે ભૌતિક વાતાવરણ છે, ભૌતિક પરિસર છે, એને પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણમાં પાણી, હવા અને જમીન, માનવો અને અન્ય જીવન પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતર શબ્દનો સમાવેશ થાય છે. પર્યાવરણના ઘટકો અહીંયા પૂછવામાં આવ્યા છે. તો પર્યાવરણના ઘટકો કયા કયા આવશે? તો વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. ચાલો, ત્યારબાદ આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો પર્યાવરણ અભ્યાસની બહુવિષયક પ્રકૃતિ સમજાવો અને વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં તેનો અવકાશ અને મહત્વ સમજાવો. વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં એનું મહત્વ ખાસ કરીને જજો, બરોબર? ચાલો, અથવા એટલે આમાંથી તમને આ રીતે ઉલટાઈને ક્વેશ્ચન પૂછાઈ શકે, પર્યાવરણ શિક્ષણની મહત્વતા જણાવો, જે મેં તમને કીધું કે કરીને જજો, બરોબર? ચાલો, ત્યારબાદ આપણે જોઈએ પર્યાવરણ પર ટેકનોલોજીના પ્રભાવનું વર્ણન કરો. આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, પર્યાવરણ પર ટેકનોલોજીનો પ્રભાવ તથા પર્યાવરણ હ્રાસને અધોગતિ પણ કહેવામાં આવે છે, બરોબર? એટલે ગુચવાતા નહીં. ના કારણોની ચર્ચા કરો. અથવા એટલે આ જ ક્વેશ્ચન તમને બીજી રીતે આ રીતે પૂછવામાં આવી શકે, પર્યાવરણ અધોગતિનું સવિસ્તર વર્ણન કરો, એટલે કે અસર કરતા પરિબળો. ચાલો, ત્યારબાદ ચોથો ક્વેશ્ચન, માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું વર્ણન કરો અને તેના સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો સમજાવો. 5મો ક્વેશ્ચન, પુનઃ પ્રાપ્ય એટલે કે એને કહેવામાં આવે છે નવીનીકરણ, અને પુનઃ અપ્રાપ્ય જેને કહેવામાં આવે છે અનવીનીકરણ સંસાધનોનું શોષણ અને સંરક્ષણ સમજાવો. હવે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય એટલે શું? આ વસ્તુ, એ સંસાધનો કોને કહેવામાં આવશે, એ બધી વ્યાખ્યા ને બધું તમારે કરીને જવાનું છે, બરોબર? 2 માર્ક્સમાં. ચાલો, જળ સંસાધન અંગે સ્પષ્ટતા કરી સપાટી જળ અને ભૂગર્ભ જળના સંદર્ભમાં જળ સંસાધનોનું વર્ણન કરો તથા ભારતીય અને વૈશ્વિક પરિસ્થિતિ સમજાવો. જળ સંસાધન એટલે શું? 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, કુદરતી સંસાધનોનો અર્થ આપી તેના પ્રકારોની સવિસ્તર સમજૂતી આપો. તો 2 માર્ક્સમાં આવી શકે છે કુદરતી સંસાધનો એટલે શું, બરોબર? ચાલો, ત્યારબાદ આપણે જોઈએ તો વન સંસાધનો પર નોંધ લખો અથવા વન જેને આપણે કહીએ છીએ જંગલ, વિનાશ નાબૂદી. તો વિનાશનો સામનાર્થી અર્થ મેં અહીંયા લખ્યો છે નાબૂદી. એટલે કે હું કહું તો વન વિનાશ, વન નાબૂદી, જંગલ વિનાશ, જંગલ નાબૂદી, વન ઉન્મૂલન, વન નિર્વિનીકરણ, જંગલ ઉન્મૂલન, જંગલ નિર્વિનીકરણ. આ રીતે તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. તો અહીંયા એક જ વસ્તુ માટે ઘણા બધા સામાનાર્થી અર્થ છે, પણ વન એટલે જંગલ એ તો તમને ખબર જ છે. આપણે ખાલી એટલું યાદ રાખીશું કે વન વિનાશ, વન નાબૂદી, વન ઉન્મૂલન આ બધા એક જ શબ્દ છે, બરોબર? ચાલો, એના કારણો, તેની અસરો
અને નિવારક ઉપાયો ચર્ચો. તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે વન ઉન્મૂલન એટલે શું, એટલે કે વન વિનાશ, વન નાબૂદી એટલે શું. તો એ પૂછાય તો શું લખીશું? વન ઉન્મૂલન કે વન કટાઈ એટલે જંગલોનો નાશ કરવો કે જંગલોનો નાશ થઈ જવો. જંગલોના નાશને ઘણી વખત વન વિનાશ પણ કહેવામાં આવે છે, જે આપણે ઉપર અત્યારે જ જોયું. જંગલોના વિનાશ કરવાની બાબતને જંગલોના વિદોહન, એક્સપ્લોઇટેશન જેને આપણે કહેતા હોઈએ છીએ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્સપ્લોઇટેશન એટલે શું? ગમે તે રીતે વાપરો, તમને મન ફાવે એ રીતે તમે વર્તન કરી રહ્યા છો એ સંસાધન સાથે, વગર વિચારે, વગર જાણે, બરોબર? તો એને કહેવાય એક્સપ્લોઇટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે માનવ સભ્યતાઓએ જંગલોનું જતન કરીને વન્ય સંસાધનોનો સાવચેતીથી ઉપયોગ કર્યો છે તે સમૃદ્ધ થઈ છે, જ્યારે જેમણે જંગલોનો વિનાશ કર્યો છે તે સભ્યતાઓનો ધીરે ધીરે હ્રાસ થતો ગયો છે. ત્યારબાદ સરળ શબ્દોમાં કહીએ તો વન ઉન્મૂલન એટલે વૃક્ષોને આડેધડ કાપવા. એ તમને ઇન શોર્ટ છેલ્લે કહી દીધું. ચાલો 9મું આપણે જોઈએ. 9મો ક્વેશ્ચન, માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું વર્ણન કરો, તેના સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો સમજાવો. 10મો ક્વેશ્ચન, જંગલ એટલે કે વનનું મહત્વ અને પર્યાવરણ ઉપર થતી જંગલની અસરો વિગતે સમજો. આ ક્વેશ્ચન કદાચ આગળ આવી ગયો છે, જોઈ લેજો. કોઈ એકાદો રિપીટ થતો હોય તો રહેવા દેવાનો. ચાલો, ત્યારબાદ ખોરાકના સ્ત્રોતો જણાવી ખોરાકની સાચવણીનું મહત્વ સમજાવો. તો ખોરાકના સ્ત્રોતો જણાવવાના છે આપણે. ખોરાક એટલે શું? 2 માર્ક્સમાં કદાચ પૂછાય તમને, તો જોઈ લઈએ, એકદમ ઈઝી છે. શરીરમાં સતત ચાલતી ચયાપચયની ક્રિયા માટે ઘસારાને કારણે નાશ પામતા કોષોના સ્થાને નવા કોષોના નિર્માણ માટે તમે ખોરાક લેશો, ખાવાનું તો ખાશો ને, બરોબર? હવે એને પચાવવું પડશે તો ચયાપચયની ક્રિયા થશે. હવે એમાં અમુક કોષો આપણા શું થઈ જશે? નાશ પામશે. હવે જે કોષો નાશ પામે છે એની જગ્યાએ હવે નવા બી તો આવવા જોઈએ, ને તો પછી શરીર કેમનું ચાલવાનું? તો નવા કોષોના નિર્માણ માટે, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિની જાળવણી માટે જરૂરી શક્તિ પ્રાપ્ત કરવાના હેતુ પર શરીર દ્વારા ઘન કે પ્રવાહી સ્વરૂપે લેવાતા દ્રવ્યોને ખોરાક કહેવામાં આવે છે, બરોબર? ચાલો, ખોરાકના સ્ત્રોતો કયા કયા છે? તો માનવ ખોરાકના મુખ્ય સ્ત્રોતો છોડવાઓ અને પશુઓ છે. આપણે છોડવાઓના બધા જ ભાગોની ઉપભોગ એક યા બીજે સ્વરૂપે કરતા હોય છે, ધાન્ય, કઠોળ, શાક, ફળો, મસાલા વગેરે વગેરે. પશુઓના અનેક ઉત્પાદનો જેવા કે દૂધ, માખણ, ઈંડા અને માંસ પણ આપણા ખોરાકની જરૂરિયાતોના સંપૂરક છે. અને લાસ્ટ ક્વેશ્ચન તમારો અહીંયા છે 12મો, કૃષિ એટલે કે ખેતીનું પર્યાવરણ પર પ્રભાવ સવિસ્તર વર્ણન કરો. બરોબર? તો આટલા આપણા અહીંયા લોંગ ક્વેશ્ચન થયા. શોર્ટ નોટ અમુક જોઈ લઈએ જે આપણે પૂછાઈ શકે, મહત્વની છે. કુદરતી સંસાધનના સંરક્ષણમાં મનુષ્યની ભૂમિકા, ખાદ્ય સંસાધનો અને ખાદ્ય ઉત્પાદનની મર્યાદાઓ, ભારતની જળ સંપત્તિના સ્ત્રોતો અને ભારતની જમીન સંપત્તિ અને તેના પ્રકારો. બરોબર? આપણે જે આટલા લોંગ ક્વેશ્ચન છે એમાંથી 2 માર્ક્સના પણ પૂછાઈ શકે. આમાંથી જ કોઈ એક નાનો ટોપિક તમને એઝ શોર્ટ નોટ પણ પૂછાઈ જાય, બરોબર? તો આપણે ઇઝીલી લખીને આવી શકીએ. જવાબ ક્વેશ્ચનના માર્ક્સ વેઇટેજ બદલાવાથી એનો જવાબ બદલાવાનો નથી, બરોબર? ખાલી કેટલા માર્ક્સનો છે એ પ્રમાણે આપણે જવાબ લાંબો અને ટૂંકો કરીશું. વેઇટેજ 12 માર્ક્સની જગ્યાએ આપણને 6 માર્ક્સમાં પૂછાય તો 6 માર્ક્સ પ્રમાણે આપણે જવાબ લખીને આવવાનો. પછી 12 માર્ક્સનું કન્ટેન્ટ લખવા નહીં બેસવાનું, બરોબર? ચાલો, આવજો.